જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજે 16મો દિવસ છે પુરુષોત્તમ મહિનાનો. તો આપણે હવે વદ ચાલુ થઈ ગયું છે. તો હવે આજે આપણે વદ એકમ છે 16મો અધ્યાય કરીશું. કથા છે સુદેવને બોધ અને વાર્તા છે મૃગલા મૃગલીની વાર્તા. કથાને આપણે આગળ વધારીએ. વાલ્મીકી બોલ્યા, હે મહારાજ નરધનવા, એમ ગરુડજી દ્વારા અતિ ઉત્તમ વરદાન મેળવી તે પછી સુદેવ પણ પત્ની સાથે ઘરે પાછો ફર્યો. થોડા સમય પછી તેની પત્ની ગૌતમીને ગર્ભ રહ્યો અને 10મો મહિનો આવતા ગૌતમીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તેણે બ્રાહ્મણોને બોલાવીને પુત્રના જન્મ સંસ્કારનું કર્મ કરાવ્યું. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી સ્વજનોની સાથે રહી પુત્રનું નામ પાડવાની તૈયારી કરી. બ્રાહ્મણોએ કહ્યું કે આ પુત્ર ગરુડજીના વરદાનથી પેદા થયેલો છે, જે શરદ ઋતુના ચંદ્ર જેવો ઉદય પામતા તેજવાળો સુખદેવજીના સરખો છે, માટે આ વહાલા પુત્રનું નામ સુખદેવ રાખો. પછી જેમ જેમ અજવાળિયામાં ચંદ્રમાં વૃદ્ધિ પામે તેમ એ પુત્ર પોતાના મનોરથની સાથે જલ્દી વધવા લાગ્યો. તેણે વેદાધ્યયન શરૂ કર્યું. પોતાની શ્રેષ્ઠ બુદ્ધિ વડે પોતાના ગુરુને ઘણા જ પ્રસન્ન કર્યા. ગુરુના એક જ વાર કહેવાથી તેણે સઘળી વિદ્યા પ્રાપ્ત કરી લીધી. એક વખત કરોડો સૂર્યના જેવી કાંતિવાળા દેવમુનિ સુદેવે ત્યાં આવી ચડ્યા. તે વખતે પોતાના પગમાં પડેલા કુમારને જોઈ દેવલે પૂછ્યું, હે સુદેવ, તું ધન્યવાદને પાત્ર છે. આવો પુત્ર કદાચ કોઈનો પણ મેં જોયો નથી. ત્યાર પછી તેમણે તે બાળકનો હાથ જોયો અને આશ્ચર્યમાં પડી ગયા. તેમણે સુદેવને કહ્યું, તારો પુત્ર સર્વગુણોથી સંપન્ન અને સૌભાગ્ય સાગર છે. તેના હાથમાં ઉત્તમ છત્ર, 2 ચામરો અને જળની સાથે કમળ છે અને મધ્ય ભાગમાં ત્રિવલ્લીથી સુશોભિત છે. તારો પુત્ર ગુણોનો સમુદ્ર છે, પરંતુ એક મોટો દોષ છે. એમ કહી માથું ધોણાવતા મુનિ દેવલે મોટો નિસાસો નાખીને બોલ્યા, કુમારનું આયુષ્ય લાંબુ નથી. તારો પુત્ર 12મે વર્ષે પાણીમાં ડૂબી જશે, મરણ પામશે. માટે મનમાં તું શોક કરીશ માં. જેમ મરવાની અણી પર પહોંચેલા માટે ઔષધ વ્યર્થ છે, તેમ એ માટે કોઈ ઉપાય નથી. જન્મ અને મરણ ઈશ્વરની ઈચ્છાને આધીન છે. એમ કહી દેવલમુનિ બ્રહ્મલોકમાં જતા રહ્યા અને સુદેવ ભવિષ્યમાં થનાર પુત્ર વિયોગથી આઘાત પામીને બેભાન થઈ પટકાઈ પડ્યા. ગૌતમી પુત્રને ખોળામાં લઈને પ્રેમથી તેના મોઢાને ચૂમવા લાગી. પછી તેણે પતિને સાંત્વના આપવા કહ્યું. ગૌતમી બોલી, હે ઉત્તમ બ્રાહ્મણ, ધીરજ રાખો. વિધાતાએ લલાટમાં જે લખ્યું છે તે મિથ્યા થતું નથી, એ ભોગવવું જ પડે છે. રાજા નળ, ધર્માત્રા, યુધિષ્ઠિર, ભગવાન રામને પણ દુઃખ ભોગવવું પડ્યું હતું. એટલે ભવિષ્યમાં જે થવાનું છે તેનો ભય ન જ કરવો જોઈએ. માટે ઉઠો, હે નાથ, સનાતન ભગવાન શ્રી હરિનું ભજન કરો. એ જ પ્રભુ સર્વ જીવોને શરણે લેવા લાયક અને મોક્ષપદ આપનાર છે. પ્રભુએ જ પુત્ર આપ્યો છે અને એ જ આ દુઃખને ટાળશે. પોતાની પત્નીના આવા વચન સાંભળી બ્રાહ્મણ સુદેવ સ્વસ્થ થયો. તેણે તરત જ હૃદયમાં શ્રીહરિના ચરણકમળ સ્થાપી દઈ ભવિષ્યમાં થનારો પુત્રનો શોક છોડી દીધો. શ્રી બૃહન્નાદિય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવને બોધ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. મૃગલા મૃગલીની વાર્તા. એક નદીના કિનારે ગીચ ઝાડીમાં એક મૃગલો મૃગલી રહે. બંને પશુ હોવા છતાં ઘણા સંતોષી જીવ. પાવન પુરુષોત્તમ માસ આવતા લોકોના ટોળે નદીએ નાહવા આવવા લાગ્યા. કાંઠાગોરની વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે. આ જોઈ મૃગલા મૃગલીને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ. બંનેએ સંકલ્પ કર્યો, પણ નદીએ નાહવું કઈ રીતે? છેવટે ઉપાય ખોળી કાઢ્યો કે નદીએ સ્નાન કરવા આવતા નર નારી સ્નાન કરીને ભીના વસ્ત્ર પાટ પર મૂકે ત્યારે તેની નીચે ઊભા રહેવું, એટલે સ્નાન થઈ ગયું ગણાય. આ રીતે મૃગલો મૃગલી પાટ નીચે ઊભા રહે. ભીના વસ્ત્રમાંથી જે પાણી નીતરે તેના વડે સ્નાન કરે. પુરુષોત્તમ મહિનામાં દાન કરવું પડે એટલે પછી વનમાંથી કૂણું કૂણું ઘાસ લાવી આવે અને ગાયને ખવડાવે. વાહ, બહુ સરસ. દરેક વ્યક્તિ દાન કરી શકે છે. આ વસ્તુ આની ઉપરથી આપણને શીખવા મળે છે. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. છેલ્લા દિવસે ગાયને વાચા ફૂટી અને એ કહેવા લાગી કે હે મૃગલા મૃગલી, તમે મારી ઘણી સેવા કરી છે. પુરુષોત્તમ વ્રતના પ્રભાવે તમને આ જન્મે જ માનવ અવતાર મળશે. આજે છેલ્લો દિવસ છે.
રાતે સ્વયં પુરુષોત્તમ પ્રભુ કદમના વૃક્ષ નીચે પ્રગટ થશે. એ સમયે તમે બંને ગળે ફાંસો ખાજો. પ્રભુ તમને મૃગોમાંથી મનુષ્ય બનાવી દેશે. મૃગલા મૃગલીની આંખમાં ઝળઝળિયા આવી ગયા. પ્રભુના દર્શનની સાથે મુક્તિ મળે એ કોને ન ગમે. રાત્રે ભગવાન પુરુષોત્તમ અચૂક સમયે પ્રગટ થયા. ચોપાસ ઝળહળતો પ્રકાશ છવાઈ ગયો. તરત મૃગલા મૃગલીએ ગળામાં ગાળિયો નાખ્યો, પણ પ્રભુએ હાથ લંબાવીને બંનેને રોક્યા અને બોલ્યા, આ તમે શું કરો છો? તમે અબોલા મૂંગા પશુ હોવા છતાં મારું જે શ્રદ્ધા ભક્તિથી વ્રત કર્યું છે તે હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, એટલે તમને આ યોનિમાંથી તારવા આવ્યો છું. આમ કંઈ પ્રસન્ન થયેલા પુરુષોત્તમ ભગવાને અમીના છાંટરા નાખ્યા કે તરત મૃગલો સ્વરૂપવાન રાજા બની ગયો અને મૃગલી રૂપાળી રાણી બની ગઈ. બંને હર્ષાશ્રુ વડે પ્રભુના ચરણ પખાડવા લાગ્યા. આમ વ્રતના પ્રભાવે મૃગલા મૃગલીને મહામૂલો મનુષ્ય અવતાર મળ્યો, રાજપાટ મળ્યા. જીવનભર સુખ ભોગવી બંને અંતકાળે સદેહ ગોલોકમાં ગયા. જોઈ જાણીને જીવ વ્રત કરે કે અજાણીએ થાય, ફળ તેનું અવશ્ય મળે, પ્રસન્ન પુરુષોત્તમ થાય. હે પ્રભુ પુરુષોત્તમ, તમે જેવા મૃગલા મૃગલીને ફળ્યા તેવા સૌને ફળજો અને મારી વાર્તા સાંભળનાર દરેક મિત્રોને પણ ફળજો. જય શ્રી કૃષ્ણ.